દામિની, ક્યાંની તારી ભાભી આવીને બેઠી છે? એના માટે કઈ ચા કે એવું કઈ કર. અરે ના ના આંટી, ચા પાણીની કોઈ જરૂર નથી. જમાઈ ક્યાં છે? હશે રોનક રૂમમાં તૈયાર થતો હશે. ઓહો હો હો, હા મોંઘા મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું કહેવાય તમે આવી શક્યા અહીંયા અમારા ઘરે. પણ પેલો ચોર ના આવ્યો? રોનકભાઈ, જુઓ, તમે આદિ વિશે આવું ન બોલી શકો. થોડી તો મર્યાદા રાખો સંબંધોની. આ શું બોલો છો તમે? આ સાચી વાત છે. આવી રીતના મારે ન બોલવું જોઈએ, હે ને? થોડું ઓછું બોલાઈ ગયું. સાલો હરામી, ચોર, એક નંબરનો લુખ્ખો. આપણે પછી વાત કરીશું ને. ના, અત્યારે ના. ભાભી આવ્યા છે મારા. બોલી લેવા દો ને. ખબર પડે છે મને કે રોનકભાઈને કેટલું બોલતા આવડે. હું પણ જોઉં ને કે કેટલા હોશિયાર છો તમે બોલવામાં. મને તો ખાલી બોલતા જ આવડે છે. મને છે ને લોકોના પૈસા બૂચ મારતા બિલકુલ નથી આવડતા, એટલે હું તો બોલીને સંતોષ માની લઉં છું. મને ચોરી કરતા બિલકુલ નથી આવડતી. હું આદિ પાસે આવીશ ને શીખી લઈશ. હા શીખવાડજો, પણ મારો ભાઈ ફ્રીમાં નહીં શીખવે. હા, ટેલેન્ટ તો ફ્રીમાં તો ના અપાય ને પોતાનું. કેટલું બૂચ માર્યું છે અત્યાર સુધીમાં મારું, કહેશો જરાક? ભાભી, રોનકની વાતને મન પર ના લેતા. કેવી વાત શૈલી છે દામિનીબેન. પણ આવી રીતે બોલવું ને એ યોગ્ય નથી. અયોગ્ય શબ્દો છે આ બધા. ઓહો, કોણ સલાહ આપે છે એ તો જુઓ. જે લોકોએ અયોગ્ય કામ કર્યું છે એ મને સલાહ આપે છે કે અયોગ્ય બોલવું ન જોઈએ. તમને તો ભાન પડે છે ને? તમારે તો તમારા વરને સાચી શીખામણ આપવી જોઈએ ને કે કોઈના પૈસા પૂછ્યા વગર ન લેવાય. મને ખબર હોત ને રોનકભાઈ તો ભૂખ્યા મરી જાત. પણ તમારી પાસે પૈસા માંગવા ક્યારેય ન મોકલત. સગા સંબંધીઓ હોય છે શેના માટે? હા, દુઃખમાં કામ આવવા માટે કે દુઃખમાં વધારે મેણા મારીને હેરાન કરવા માટે? હેરાન કરવા માટે ને. અમને તો બસ એક જ વાત દેખાય છે કે મારા ભાઈને મેં પૈસા આપ્યા, મારા ભાઈએ પૈસા લીધા. પણ શું કામ લીધા, શું જરૂર હતી, એવું કઈ જોવું જ નથી એમને. અચ્છા, હું કોઈનું ખૂન કરીને કોઈ ઇમોશનલ કારણ બતાવી દઉં કે આનું મેં ખૂન જજ સાહેબ આના માટે કર્યું હતું, મારે જરૂર હતું આનું ખૂન કરવાની, તો મને સજા નહીં થાય ને? કોર્ટમાંથી મને છોડી મૂકશે ને? હા, પોતાનું પ્રોટેક્શન કરવા માટે જ્યારે કોઈ પગલું ભરો ને ત્યારે એની કોઈ સજા ન હોય. ઓહો હો, તમે કાયદો જાણો છો પણ અધૂરો. સજા તો દરેક વસ્તુની હોય છે. કોઈનું ખૂન ક્યારેય માફ નથી થતું. રોનક, ભાભી છોડો ને, તમે આવ્યા છો ને તો એક કામ કરો, આપણે બીજે બેસી. અહીંયા નથી બેસવું. અહીંયા બેસશો ને તો તમારે સાંભળવું જ પડશે. હા, લઈ જા લઈ જા. બેબી, અને જો ડ્રોવરની ચાવી મને આપીને જજે, અંદર પૈસા પડ્યા છે. મને ખબર પડશે કે ઓ માય ગોડ, પૈસા આપવા આવ્યા છો. હા, લાવો લાવો, એ પહેલા આપી દો. દામિનીબેન, તમારા ભાઈએ તમારી પાસેથી પૈસા લીધા હતા ને, તો આ પૈસા દેવાની જવાબદારી તમને છે, તમારા ડિયર હસબન્ડને નહીં. રોનકભાઈ પૈસા દેવા આવી હતી, પણ આદિત્યને અત્યાર સુધી જે હું સમજાવતી હતી એ ખોટું સમજાવતી હતી. જ્યારે પણ એ ગુસ્સો કરતા હતા ને ત્યારે હું સમજાવતી હતી કે રોનક કુમાર જેવો માણસ ન થાય, સમજદાર વ્યક્તિ છે, સુલઝેલા. પણ આજે મને ખબર પડી કે મારો પતિ ક્યાંક ને ક્યાંક તો સાચો જ હતો. બધાને ખબર નહીં શું પીવડાવી દીધું છે આ ભાઈ બેને. તમને પણ એ સાચી લાગે છે, આને પણ પોતાનો પતિ સાચો લાગે છે. મારું તો કોઈને દેખાતું જ નથી. પૈસા મારા ગયા હતા, ચોરી મારા પૈસાની થઈ હવે હતી. બસ, હવે એક વખત એમ નહીં બોલતા કે ચોરી થઈ હતી. ચોરને તો ચોર જ કહીશ ને. તમારે તો આભાર માનવો જોઈએ કે સંબંધમાં મેં પોલીસ કેસ નથી કર્યો. અરે બસ કરો, મેં પૈસા સામેથી આપ્યા હતા, એમાં પોલીસ કેસની ક્યાંથી વાત આ તો આવી? તારા પર કેસ કરત. હા તો કરી દો ને, મોકલી દો. ભાઈ બેન બંને ચોર જ છે. રોનક, ક્યારનું તને સમજાવવાની કોશિશ કરે છે બધા કે બોલમાં. શું કામ આવી રીતે બોલીને સંબંધ બગાડે છે? રહેવા દો ને મમ્મી. પૈસા લાવ. આ તમારા પૈસા ગળે બાંધી દેજો. બેટા મીરા, મારા દીકરા રોનકની વાતનું ખોટું ન લગાડતી. હા, એનો કેમ ખોટું ના લગાડે મમ્મી? જોયું ને રોનક કેવી રીતે વાત કરતા હતા, કેવું બોલી દીધું. અત્યાર સુધી તો મારા ભાઈને બોલ્યા, હવે મને પણ બોલે છે અને મારા ભાભીને પણ બોલે છે. એમને કોઈ હક નથી કે આવી રીતે વાત કરે. એમના પૈસા એમને પાછા મળી ગયા ને. હા આંટી, જાઉં જ. વાત તો સાચી છે. હું એવું નથી કહેતી કે દામિની અને આદિત્ય બે સાચા હશે. ભૂલ થઈ ગઈ હશે, એ લોકોથી માનું છું. પણ એનો અર્થ એવો નથી કે રોનક કુમાર 5 માણસની વચ્ચે ગમે તેમ બોલી દે. જાણું છું કે મારા દીકરો આવું બોલી ગયો, એનો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ તે વાતને ઇગ્નોર કરી દે ને. એના વતી હું માફી માંગુ છું દીકરા. આંટી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. ઇટ્સ ઓકે. પૈસા પૂરા આવી ગયા છે. વધઘટ હોય તો ફોન કરીને કેવડાવી દઈશું. એમાં ઓછા ક્યાંથી હોવાના છે? વિશ્વાસ નામની વસ્તુ હોય કે નહીં ભાભી?
આ રોનક કુમાર છે કઈ નક્કી નહીં. એક નોટ શેરવીને બાનું નાખી દે તો શું કરી લેવાનું? તું ચિંતા કરમાં. હવે રોનક કાંઈ નહીં બોલે. થેન્ક યુ. પીઓ પીઓ. હું શું કહું છું, આજે દિવસ બહુ મસ્ત છે નહીં? કેમ એવું કહે છે? દિવસ તો દિવસ જેવો જોઈએ. આજે કઈ સ્પેશિયલ નથી. તારો બર્થડે તો નથી ને આજે? ના, આજે તો નહીં હોય. ના ના, બર્થડે નથી, પણ આજે દિવસ કેટલો મસ્ત છે, સારો છે, તમારું મૂડ સારું છે. તો હું શું કહેતી હતી? શું કહેતી હતી? બોલ ને. ક્યાંય જવાનો પ્લાન છે? હા. કઈ ખરીદી કરવી છે? ના. એટલે ફરવા જવાનો વિચાર છે એમ ને? ના. તે કહ્યું ને કે જવામાં તો હા પાડી. જવામાં હા પાડી ને, પણ ફરવા નહીં. અહીંયા નજીકમાં જ ક્યાંક જવાનું છે. મારે અત્યારે છે ને કરિયાણાનો સામાન ને બધું શોપિંગ કરવા મારે નથી આવવું. તું જઈ આવજે પ્લીઝ યાર. હું શું કહું છું, મારો ભાઈ છે ને, તો એને એકવાર મળી લીધું હોત તો તમે. દિવસ સારો છે કહીને દિવસ બગાડવાનું કામ કરે છે તું. સવાર સવારમાં એ ચોરનું નામ મારી સામે ન લે. ચોપ. હવે છે ને તમે મારા ભાઈને ચોર નહીં કહેતા. પૈસા આપી દીધા ને બિચારાએ. હવે શું છે? એટલી ગમતી વાતને ક્યાં સુધી લઈને બેસશો? જતું કરો, તમે મોટા છો. બધું મારે જ જતું કરવાનું? અને મેં સાચું કહ્યું હતું ને, મેં કઈ ખોટું નતું કહ્યું દામિની. એટલે તું એવું ના કહેતી કે મારી ભૂલ હતી. બરાબર છે? મેં તે મને પૂછ્યા વગર મારા પૈસા એને આપ્યા, એ વાત ખોટી કે સાચી? મેં પૈસા આપ્યા, તમે ત્યાં જઈને ધડ કરી, મારા ભાઈએ ધડ કરી, બંને સામે બથોબથી કરી, અને પછી મારા ભાભી આવ્યા અને એને પૈસા આપી દીધા. તો વાત ત્યાં પૂરી થઈ ગઈ ને, ચેપ્ટર ત્યાં પૂરું થઈ જાય. રોનક, હા તો પૂરું થઈ ગયું ને. મેં તો કહ્યું પૂરું થઈ ગયું. હવે મારે એની સાથે કોઈ જાતના સંબંધ નથી રાખવા. ચેપ્ટર ક્લોઝ. પણ તમે થોડું નામ તો મૂકી દેશો તો શું થઈ જવાનું છે? હવે મારા ભાઈ સાથે સમાધાન કરી લ્યો ને. સમાધાન? શેનું સમાધાન? અને સમાધાન કરવાનું હોય તો હું શેનું કરું? સમાધાન કરવું હોય તો એ આવે મારી પાસે, મારા પગમાં પડીને માફી માંગે ને. પણ એ સમાધાન કરે કે તમે સમાધાન કરો? બંને એક જ વાત છે કે નહીં? હવે એ નાનો છે, આ કહેવાય છે ને, ચોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. બંને એક જ વાત નથી. જેણે ભૂલ કરી હોય ને એને સમાધાન કરવાનું હોય. મેં તો કોઈ ભૂલ જ નથી કરી, છતાં મારે સમાધાન કરવા જવાનું. તું હાથે કરીને એવું ઈચ્છે છે કે મારું અપમાન થાય? અપમાન ક્યાં થવાનું છે? આ મારો ભાઈ છે ને થોડો શર્મીલો છે, બોલતા થોડો અચકાય. આ તો એને કહેજે મને મેસેજ કરી દે. હું શું કહું છું ખબર છે? આજે બહુ સારો દિવસ છે ને, તો આપણે બંને જઈએ, મારા ભાઈને મળતા આવીએ. તું જઈ આવજે, મારે ક્યાંય નથી આવવું. અને તું પણ નહીં જતી. તે દિવસે જમવાનો પ્રોગ્રામ કર્યો હતો તો એને મને ન કીધું, તમને બધાને કીધું. ત્યારે તને મારું માન અપમાન ન દેખાણું. બધું તારા ભાઈનું તને દેખાય છે, તારા પતિનું તને કાંઈ જ નથી પડી. હા તો તમે ક્યાં જવા દીધા હતા ત્યારે અમને? આ તો ન જ જવા દઉં ને. એને આખા ઘરને ઇન્વાઇટ કર્યું મારા સિવાય. શું કામ? મેં કહ્યું ને, જતું કરી દ્યો ને. હવે ભૂલ થઈ ગઈ. નાનો છે ને બિચારો, નાનો છે, ભૂલ થઈ જાય એનાથી. થોડું અણસમજુ છે, પણ તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? છે કે નહીં? ના, મારે પણ હવે છે ને એના જેવું જ થઈ જવું છે. હું પણ જિદ્દી થઈ જઈશ. એની સાથે રહીને હું પણ જિદ્દી થવા માંગુ છું. રોનક, મારા માટે જતું કરી દો. મારો ભાઈ છે ને બિચારો ભોળો છે, અણસમજુ છે, નાનો છે, થોડીક બુદ્ધિ ઓછી છે, પણ બહુ ડાયો છે. તું છે ને આવી રીતના મને પીગળાવવાની કોશિશ ના કર. હું તારા પર છે ને બહુ ગુસ્સો નથી કરી શકતો, તને ખબર છે. એટલે તું એવી વાત ના કર. રોનક, તમે મારા માટે એટલું નહીં કરો. હું કે તમારી પાસે સોના જવેરાત હીરા મોતી માંગી લઉં છું, કે તમારો જીવ માંગી લીધો? ફક્ત એક બોલવાની તો વાત કરી છે ને, તમે એટલું એ નહીં કરો. મારી એટલી વેલ્યુ નથી. જો દામિની, માની લે કે હું કદાચ તારી વાત માની અને એની પાસે સમાધાન કરવા માટે જાઉં પણ ખરા, તો પણ શું ગેરંટી છે કે એ મારું અપમાન નહીં કરે? હવે સંબંધોમાં તમારે ગેરંટી વોરંટી જોઈએ છે? એમને તો હું ફરીથી અપમાન કરવા માટે એના ઘરે જાઉં, સામેથી જઈને કહું કે ભાઈ તું મને બોલ. પણ તમે બોલાવશો તો એ પણ બોલશે જ નહીં. ક્યાં જશે?
શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અહીંયા? હા, એકલા આવ્યા છો? એકલો આવ્યો. સારું કહેવાય. મારે તમારું કોઈ કામ નથી. હા, શું આદિભાઈ, હું આજે ઝઘડો કરવા નથી આવ્યો, બસ વાત કરવા આવ્યો છું. વાત એવા લોકો સાથે થાય જે વાતને સમજી શકે, જાણી શકે, અને તમે નથી સમજતા કે નથી જાણતા. દરવાજો સામે જ છે. હા, જ્યાંથી આવ્યા ત્યાં જ તે. હવે તમે મારું અપમાન કરી રહ્યા છો. અપમાન? જમાઈ છું આ ઘરનો. હા, તો શું થઈ ગયું? હા, તમે પણ મારું અપમાન કર્યું હતું. ઘોર અપમાન. હા, તો તમે કર્યું હતું એવું એટલે અપમાન કર્યું હતું. મેં કોઈ એવું કામ નથી કર્યું કે જેના લીધે તમે મને આજે સંભળાવો છો, બરાબર? હા, તો હું ક્યાં સંભળાવવા માંગુ જ છું? સાંભળવા માટે તમે આવ્યા શું કામ ઘરમાં? મેં તો બોલાવ્યા નહોતા. હા, અને રહી વાત કે મેં એવું કર્યું હતું ને, તો પૈસા પાછા આપી દીધા છે ને તમને. હવે શું લેવું છે? હજી તમારા પૈસા પાછા આપી દે એનું વ્યાજ આપવું? મેં કહ્યું હતું ને કે પૈસા આવી જશે પછી હું કંઈ નહીં બોલું. હવે પૈસા આવી ગયા છે તો સંબંધો બગાડીને કંઈ ફાયદો નથી. ઓહો. અને આપણા બંનેના ઝઘડાને લીધે દામિની દુઃખી થાય છે અને એના માટે થઈને હું અહીંયા સમાધાન કરવા આવ્યો. સમાધાન? એ વાત રહેવા દો. તમારે અમારા ઘરમાં આવવાનું જ નહીં. દામિની માટે હંમેશા ઘરના દરવાજા ખુલ્લા છે. તમારા મમ્મી પણ આવી શકે, પણ તમે ના જોઈએ. હા, તમારું મોઢું જોઉં છું ને ત્યાં મને ગુસ્સો આવી જાય છે. ખબર નહીં કેમ મન થાય છે કે તમને છે ને હજી એવા ને એવા શબ્દો સંભળાવી દઉં. ચોર. હા, ઠીક છે, તમારી એવી ઈચ્છા હોય ને એનાથી જો તમારા મનને શાંતિ મળતી હોય તો સંભળાવી દો. બસ હું આજે કંઈ જ નહીં બોલું. હા, તો સંભળાવીશ જ ને. એમ પણ તમે લાયક જ નથી. આટલો રૂપિયો કમાવા છતાંય તમે જો મારું ના રાખી શક્યા હોય, જરાય વિચાર ના કરી શક્યા હોય, એક ખાલી વાતને લઈને કે મને જાણ કેમ ન કરી, એ માટે થઈને તમે મારી બેનને હેરાન કરી, મને ન કહેવાના શબ્દો કીધા. હા, ઘરમાં ઘણીવાર આવ્યો હશે. હા, તો તમે કર્યું હતું એવું એટલે બે શબ્દો કહેવા પડે, કોઈને પણ ગુસ્સો આવે. આ જગ્યા પર તમે હોત અને હું તમારા પૈસા જો પૂછ્યા વગર લઈ લઉં ને તો ગુસ્સો તો તમને પણ આવત. એટલે તમે મારી પરિસ્થિતિ સમજવાના બદલે હવે ખોટી રીતે છે ને ગુસ્સો કરો છો. હા, ગુસ્સો નથી કરતો. તમારી જગ્યાએ હું હોત ને તો હું એમ કહેત કે વાંધો નહીં, તમે તારે નિરાતે આપજો, અને વધારે જરૂર હોય ને તો કહેજો. હા, માણસ છે ને જ્યારે કોઈ દુઃખમાં હોય ને ત્યારે મદદ કરે, એને છે ને સાથ આપે. પણ તમે સાથ નહોતો આપ્યો. તમને ખબર હતી કે મારી પાસે પૈસા નથી, છતાંય તમે દબાણપૂર્વક મારી પાસે ઉઘરાણી કરી. અત્યારે ને અત્યારે આપ તારી પાસે હોય તો, મારી પાસે અત્યારે નહોતા. મજબૂરી હતી મારી. મારી ભૂલ હતી. બસ ભૂલ? હું કબૂલ કરું છું કે મારી ભૂલ હતી. હવે જિંદગીભરના સંબંધો બગાડવાથી કંઈ ફાયદો નથી થવાનો. જે થઈ ગયું એ ભૂલી જાઓ. હું પણ બધું ભૂલી ગયો છું. હું તો કહું છું તમે પણ બધું ભૂલી જાઓ અને આપણે મારા ઘરે જમવાનો પ્રોગ્રામ ગોઠવીએ સાથે મળીને. મારે તમારું નથી જમવું. હા, ખાઈને પછી ઓકાવું એનો કોઈ મતલબ નથી. તમારા ઘરે આવવું એટલે પાછો તમે મને જેવા ન કહેવાના શબ્દો કહી શકો. હા, પાછું મારે સાંભળવાનું. આ બેનના લીધે કેટલું જતું કરવાનું. હું પણ એના લીધે જ જતું કરું છું. સાંભળી લેજો, જમાઈ છું તો બરાબર છે, છતાં પણ હું અહીંયા આવ્યો છું. તમારી સામે હું માફી માંગુ છું. મારો કોઈ વાંક ન હોવા છતાં પણ હું માફી માંગી રહ્યો છું. વાંક નથી તમારો? હા, આટલું કરવા છતાંય તે માણસ આવી રીતે કેમ બોલી શકે? શું કર્યું મેં? કેમ શું કર્યું મેં? શું જે સાચું હતું એ જ તો કહ્યું ને. તમે લોકોએ મને પૂછ્યા વગર પૈસા લીધા એટલે મેં બોલ્યો. હા, તો લીધા તો લીધા. હા, તો તમારા પૈસા પાછા આપી દીધા છે. હવે એ તો મારે માંગ્યા એટલે આપ્યા ને. તમે માંગ્યા વગર નથી આપ્યા, બરાબર ને? બાકી ન માંગ્યા હોત ને તો તમે તો લાવીને તિજોરીમાં મૂકી દેવાના હતા. મને તો મેટર ખબર જ નથી પડવાની. તો એ ખોટું તો કહેવાય આદિભાઈ. હો, ખોટું તો કહેવાય. હવે ખોટું ને છે ને આપણે સાચું સાબિત કરી દઈએ. હવે છે ને તમારી સાથે મારે કોઈ વાત નથી કરવી, અને તમારે મારી સાથે વાત કરવા કે માફી માંગવા આવવાની કોઈ જરૂર નથી. માફી શેની માંગવાની? તમે તો કંઈ કર્યું જ નથી ને, તો માફી ના મગાય. ભૂલ શું કામ સ્વીકારો છો? મારે તમારી માફી નથી જોતી, અને મારે તમને હાથ જોડીને કંઈ કહેવું પણ નથી. તમે તમારી જગ્યાએ સાચા, હું મારી જગ્યાએ સાચો. શું કામ આવો છો અહીંયા? હદ માણસ છો યાર તમે. કઈ પ્રકારનો સ્વભાવ છે તમારો? એક તો તમે ખોટું કામ કર્યું, ઉપરથી તમને સાચું પણ નહીં કહેવાનું, અને એ બધું બન્યા પછી પણ હું સામે ત્યાં આવીને સમાધાન કરવાની વાત કરું છું, છતાં તમારે સમાધાન પણ નથી કરવું. તમે એક નંબરના ઠીક માણસ. હા, હજી એવો સમય આવશે કે તમે પાછા મારા ઘરે આવો, મારી પાસે મદદ માંગો ને, અને હું તમને રૂપિયાની મદદ કરું ને ત્યારે મને એમ થશે, પછી તમે કીધેલા શબ્દો હું તમને સંભળાવીશ ત્યારે મને એમ થશે કે હાસ, હવે બરાબર થયું છે. સારું, હું કહું છું કે એવો સમય આવે ને તમે મારી મદદ કરો, પણ એના માટે પણ તમારે સમાધાન તો કરવું પડશે ને. મારી સાથે વાત તો કરવી પડશે ને. તમે તો મારી સાથે વાત જ નથી કરવા માંગતા, તો પછી એ સમય કેવી રીતે આવશે? વાત કરવી જ નથી તમારી સાથે. તમે મારા ઘરમાં આવતા હું તમને દૂરથી જોઈ ગયો હોત ને તો ત્યાંથી જ દરવાજો લોક કરી દેત. ખખડાવીને થાકી જાત ને, પણ અંદર ના આવત. ભૂલ થઈ ગઈ મારી કે દરવાજો ખુલ્લો હતો. જે થઈ ગયું ભૂલી જાઓ. બેસવું નથી, મારું ઘર છે ને, નથી બેસવાનું. બેસતા નહીં મારા ઘરમાં. પાણીનું પણ નહીં પૂછું. આજ બીજી વાર છે ને મારા ઘરમાં તમે નહીં આવતા. હા,
તમને પહેલા પણ મેં ના જ પાડી હતી ને કે તમારી મારે સામે નહીં મળવાનું. કદાચ ભૂલમાં હું તમારી સામે આવી ગયો હોય ને તો મોઢું ફેરવી લેજો, એ મને ચાલશે. પણ જીજાજી, હવે આપણે છે ને આ શાળા અને બનેવીનો સંબંધ પૂરો. હા, મારે નથી રાખવો સંબંધ તમારી સાથે. કમસે કમ દામિનીનો તો વિચાર કર્યો હતો. એનો પણ વિચાર કરી લીધો. બધાનો વિચાર હું જ કરીશ તો મારો વિચાર હું ક્યારે કરીશ? એટલે તમે નહીં માનો? બિલકુલ નહીં માનું. હું જાઉં છું. હા, જાઓ જાઓ. હવે બીજી વાર આવી તક નહીં મળે. હું સમાધાન કરવા ફરીથી નહીં આવું. હું પોલીસને બોલાવું કે તમે જાઓ છો?